અમદાવાદમાં જે દુર્ઘટના ઘટી છે એ ગુજરાત અથવા તો કોઈ પણ દેશના કોઈ પણ ખૂણામાં આવી ઘટના ન ઘટે એ માટે અમે પહેલાં તો ભગવાનને પ્રાર્થના કરી છે. અને જે પણ કંઈ દુર્ઘટના ઘટી છે એ અમે દાંડિયા ક્લાસીસ વતી કેન્ડલ માર્ચ યોજીને મૃતકોના આત્માને શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરી છે. અને આગળ જતા પ્રભુ કૃપા અમર રહે અને આગળ જતા કોઈ પણ જાતની આવી દુર્ઘટના ગુજરાત માટે કે દેશ માટે ના આવે એના માટે અમે ભગવાનને પૂરેપૂરી પ્રાર્થના કરી છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના જે મૂળ રાજકોટના પનોતા પુત્ર કહેવાતા, જેની કોઈ પણ ગમે ત્યારે કોઈ પણ તહેવાર ઉજવશે ત્યારે તો એ અચૂક યાદ આવશે. કારણ કે ગુજરાતમાં કોઈ આપણા હિન્દુ ધર્મમાં ઉજવાતા દરેક તહેવારમાં ઇન્વોલ્વ હતા. અને ખાસ કરીને રાજકોટમાં એ કોઈ બી તહેવાર હોય, જન્માષ્ટમી હોય, નવરાત્રિ હોય, કોઈ બી તહેવાર હોય, એની બહુ મોટામાં મોટી ખોટ વર્તાશે. અમદાવાદમાં જે દુર્ઘટના બની છે એમાં બહુ બધા માણસો મૃત્યુ પામ્યા છે. એને શ્રદ્ધાંજલિ આપવા માટે ભગવાન બધાની આત્માને શાંતિ આપે, કેન્ડલના માધ્યમથી અમે બધા એને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મહાદેવની બધાની આત્માને શાંતિ આપે. એ બસ એક બહુ આઘાતની વાત છે કે આપણા પૂર્વ મુખ્યમંત્રી મૃત્યુ પામ્યા છે. ભગવાન એની આત્માને શાંતિ આપે અને બીજી આવી દુર્ઘટના ન થાય એવી મહાદેવ બધા ઉપર કૃપા કરે. દુર્ઘટના બહુ મુશ્કેલી થઈ છે, આવી બીજી વાર ન થઈ. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જે થઈ છે એને ભગવાન આત્માને શાંતિ આપે. એ લોકોની સેફટી સાથે નિધન એવું થયું છે. આવું બીજી વાર ન થાય અને કાર્યવાહી નિર્ણય પગલે સીધાને ન્યાય મળે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ.